નમસ્તે ખેડૂત મિત્રો, કેમલે એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ વતી હું શિવમભાઈ ભટ્ટ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. સૌપ્રથમ આપણે ખેડૂત મિત્રોનો પરિચય લઈશું. મારું નામ ઠંઠ અમૃતભાઈ ગુસાભાઈ, ગામ ભાદરોડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, મોબાઈલ નંબર 79373757. બરોબર. તો આપણે જે આ યુગ્લોરિયા છે એ તમે આમાં શા માટે વાપર્યું હતું? સાહેબ, હું ખેતર તો અમે દર કાયમાં આવતા જ હોય, પણ મને એવું થયું કે આમાં કેટલો ફાલ બેઠો હું છે એ જોવા માટે મેં છોડવા 2-3 ખેંચ્યા. એની અંદર હવે ટાંક પડી ગયેલા હોલ હતા સિંગુની અંદર અને કાળી પડી ગયેલી હતી. બરોબર. આપણે જેને વાઇમ રોમ કહીએ છીએ એનું નુકસાન તમને ટૂંકમાં આમાં જોવા હા, મળ્યું. પૂરેપૂરું. બરોબર. હા, તો પછી તમે શું કર્યું? પછી હું સીધો હિરેનભાઈ પાસે, હિના એગ્રો મોવા વાસી તળાવ, બરોબર બરોબર, એની પાસે ગયો અને મેં એને કીધું કે હિરેનભાઈ આમાં આમ છે, બરોબર. તો એને મને દવા આપી અને મેં એ છાંટી દીધી. મને કે આ તમે છાંટી દેજો. તમે કઈ રીતે વાપરી હતી? એટલે એ 3 કિલોનું પેકિંગ આવે એને મેં આપણે રેતીની, હા, 2.5 વીઘામાં નાખવાનું, રેતી ભેગું ભેળવી અને છાંટેલું છે. બરોબર. તો છાંટ્યા પછી તમને આમાં શું ફરક દેખાણો? આખો મગફળીનો કલર જ સાહેબ બદલી ગયેલો છે અને રિઝલ્ટ બહુ સારું છે. બરોબર. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે આ બાજુનું ફિલ્ડ છે એ ફિલ્ડ ની અંદર વાપરેલું છે અને આ ફિલ્ડ છે જેની અંદર યુગ્લોરિયા વાપર્યું નથી. તો અડધા ફિલ્ડમાં વાપર્યું છે. તમે કલરમાં પણ જોઈ શકો છો, આ એકદમ ગ્રીનરી છે અને આ થોડીક પીળાશ પડતી છે. આ વાપર્યું ને કેટલો સમય થયો? 1 મહિનો દિવસ થયો છે. 1 મહિનો દી થયો છતાં પણ તમને રિઝલ્ટ દેખાય. આવું આવી મગફળી છે જી. અત્યારે આ છોડમાં જુઓ તો જે વાપરેલું છે એમાં બધા છોડ એકદમ છે, નિરોગી છે અને કમ્પ્લીટ છે. જે વાપરેલું નથી, હા, સુયા અને સિંગ એકદમ એક પ્રમાણમાં સરખી છે. જેમાં નથી વાપર્યું એની અંદર તમે જુઓ તો આ નુકસાન જોવા મળે છે. હોલ છે, હા, એમાં હોલ તમને અત્યારે જોવા મળે છે. અને દોડવાની સાઈઝમાં, હા, આ કલરમાં થઈ ગયેલો છે. દોડવાની સાઈઝમાં ફરક છે. જે મોટી છે એ મોટી છે, નાની છે એ નાની છે. આની અંદર તમને મગફળી બધી એક હરખી જોવા મળે છે. તો આ જે વસ્તુ તમે વાપરી તો બીજા ખેડૂતોને તમે શું ભલામણ કરશો? સાહેબ, મગફળીનો 40 થી 45 દિવસ 50 દિવસનો પીડીએલ થાય એટલે એક વખત નાખી દઉં, પછી પાછું 70, 75, 80 દિવસે એક વખત નાખી દઉં. બહુ સારું રિઝલ્ટ આવે છે. બરોબર. તો બીજા ખેડૂત મિત્રોને તમે યુગ્લોરિયાની ભલામણ પૂરેપૂરી બને ત્યાં સુધી ખેડૂત સારું રિઝલ્ટ બહુ સારી. આ બીજા વાળા મહેનત કરવી એ કરતા આમાં પછી ફૂગનાશક ઓછી વાપરવી પડે, સારું થાય ને લાંબો સમય આનો 35 દિવસ તો પરિણામ રહે જ છે 100%. અને નાખવામાં પણ એકદમ સરળ છે. અને ખાતર ભેગું, રેતી ભેગું, કોઈ પણ ભેગું મિક્સ કરી અને વાપરી શકો. જે વાપરવાની પદ્ધતિ સારી છે અને લાંબા સમય સુધી પરિણામ મળે છે. કરો તો ઓછો પ્રમાણ રહે ને. હા, 100%. આમાં 2 જંતુનાશક, કરતા સારું થાય. હા, 2 જંતુનાશક અને 1 ફૂગનાશક છે એટલે તમારે ફૂગનાશક ની વસ્તુ પણ ઓટોમેટિક એમાં આવી જાય. ઓકે, આભાર.